કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સની ચોરી રોકવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. તો હવે જો કોઈ વાહન ચાલકે ટોલ ટેક્સ નહીં ચૂકવે કે તેના ફાસ્ટેગમાં સમસ્યાને કારણે પેમેન્ટ બાકી હશે તો તે વાહન માટે આરટીઓ સંબંધિત મહત્વના દસ્તાવેજો મેળવવા મુશ્કેલ બનશે. અને આ નિયમો મુજબ જે વાહનોને ટોલ ટેક્સ બાકી હશે તેમને ફિટનેસ સર્ટિફિકેટ અથવા તો નેશનલ પરમિટ કે એનઓસી પણ નહીં મળે. તો આ સાથે જે ટોલ ટેક્સ નહીં ભરો તો શું થશે? તો હવેથી જો તમારે ટોલ ટેક્સ ભરવાનો બાકી હશે તો એનઓસી નહીં મળે અને કોઈ વાહનનું રજીસ્ટ્રેશન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કરાવવા અથવા તો વેચવા માટે એનઓસીની જરૂર પડે છે. અને કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. એવામાં જ્યાં સુધી બાકીનો ટોલ ટેક્સ જમા નહીં કરવાનો આવે ત્યાં સુધી ફિટનેસ સર્ટિફિકેટ પણ નહીં આપવામાં આવે. અને ટ્રક અને બસ જેવા કોમર્શિયલ વાહનોને નેશનલ પરમિટ આપતા પહેલા ચેક કરવામાં આવશે કે ટોલ ટેક્સ ભરવાનો બાકી છે કે નહીં. તો આ સાથે જ વાહનોનો રેકોર્ડ કેવી રીતે રખાશે? તો ટોલ બૂથ પરથી પસાર થતા સમયે જો તમારા ફાસ્ટેગના બેલેન્સ નથી અથવા બ્લેક લિસ્ટેડ બતાવે છે તો RFID રીડરની મદદથી તમારા ગાડીનો નંબર રેકોર્ડ કરી લેવાશે અને ત્યાર પછી NPCI અને બેંકને માહિતી મોકલાશે. તો NPCI અને કેન્દ્ર માર્ગ પરિવહન મંત્રાલયના ડિજિટલ રેકોર્ડમાં તમારા વાહનની નોંધણી કરાશે અને ત્યારબાદ NPCI અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના ડિજિટલ રેકોર્ડમાં તમારા વાહનની નોંધણી કરાશે. આ રીતે થશે કાર્યવાહી. તો આવી જ ગપસપ જાણવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.